નમસ્કાર. ચાલો આજે એક એવા કાયદાકીય સવાલની વાત કરીએ જે સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે. શું કોઈ પતિ પોતાની પત્ની પાસેથી કાયદેસર રીતે ભરણપોષણ એટલે કે મેન્ટેનન્સ માંગી શકે છે? મોટાભાગના લોકો માનશે કે ના, એવું તો કઈ રીતે બને? પણ શું કાયદો પણ એવું જ માને છે? ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એકદમ સીધો છે. શું ભારતમાં કોઈ પતિને આવો અધિકાર મળેલો છે? જે માન્યતા આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, શું કાયદાની નજરમાં એ સાચી છે? ચાલો જોઈએ. અને જવાબ છે હા. જી હા, તમે સાચું જ સાંભળ્યું. ભારતીય કાયદા મુજબ અમુક ખાસ સંજોગોમાં પતિ પણ તેની પત્ની પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. અને બસ આ જ વાત આ આખા વિષયને ખૂબ જ રસપ્રદ બનાવે છે. પણ આ હા પાછળનું કારણ સમજવા માટે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ ભરણપોષણ અર્થાત મેન્ટેનન્સ છે શું? કારણ કે આખો ખેલ આ શબ્દની કાયદાકીય વ્યાખ્યામાં જ છુપાયેલો છે. તો જુઓ, કાયદાની ભાષામાં ભરણપોષણનો સીધો મતલબ છે ફાઇનાન્શિયલ સપોર્ટ. જ્યારે પતિ પત્ની અલગ રહેતા હોય અને તેમાંથી કોઈ એક પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોય, ત્યારે જે કમાતું હોય એ જીવનસાથીની જવાબદારી બને છે કે તે બીજાને આર્થિક રીતે મદદ કરે. હવે અહીંયા જરા ધ્યાન આપજો. કાયદામાં પત્ની માટે ભરણપોષણ એવું નથી લખ્યું. લખ્યું છે જીવનસાથી એટલે કે સ્પાઉસ. અને બસ આ એક જ શબ્દ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. તો પછી સવાલ એ થાય કે આ અધિકાર કયા કાયદામાંથી આવે છે? અહીંયા જ આખી વાતમાં એક ટ્વિસ્ટ છે. કારણ કે ભારતમાં ભરણપોષણ માટે બે મુખ્ય કાયદા છે. અને મજાની વાત એ છે કે બંનેના નિયમો એકબીજાથી સાવ અલગ છે. અને આ સ્ક્રીન પર જે દેખાય છે એ જ આખી વાતનો સાર છે. એક તરફ છે હિન્દુ મેરેજ એક્ટ 1955, એની કલમ 24 અને 25 સ્પષ્ટપણે કહે છે કે પતિ હોય કે પત્ની બંને એકબીજા પાસેથી ભરણપોષણ માંગી શકે છે. એકદમ સમાન અધિકાર. પણ બીજી બાજુ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973. એની કલમ 125 સાવ જુદી જ વાત કરે છે. એ કહે છે કે ના, આ અધિકાર ફક્ત પત્ની, બાળકો અને માતાપિતા માટે જ છે, પતિ માટે નહીં. એટલે સમજી ગયા ને, પતિનો જે હક છે એ એક ખાસ કાયદા પૂરતો જ મર્યાદિત છે. તો હવે સવાલ એ થાય કે શું કોઈ પણ પતિ જઈને દાવો કરી શકે? ના, બિલકુલ નહીં. એવું નથી. આ અધિકાર એમનેમ નથી મળી જતો. કોર્ટ આના માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ અને શરતો તપાસે છે. ચાલો જોઈએ કે શરતો કઈ કઈ છે. કોર્ટ જ્યારે આવો કોઈ કેસ જુએ છે ત્યારે એ અમુક બાબતો પર ખાસ ધ્યાન આપે છે. પહેલું, શું પતિ ખરેખર બેરોજગાર છે? બીજું, શું એની પાસે આવકનો બીજો કોઈ રસ્તો નથી? ત્રીજું, શું એની સરખામણીમાં પત્ની સારી એવી કમાણી કરી રહી છે? અને છેલ્લું અને સૌથી અગત્યનું, શું બંને વચ્ચે છૂટાછેડા કે અલગ થવાનો કોઈ કેસ ચાલી રહ્યો છે? જ્યારે આ બધા બોક્સમાં ટીક થાય ત્યારે જ પતિના ભરણપોષણની વાત આગળ વધે છે. તો કોર્ટ આ બધું નક્કી કઈ રીતે કરે છે? એની પણ એક પ્રોસેસ છે. ચલો ટૂંકમાં સમજીએ કે કોર્ટ કોઈ નિર્ણય પર કેવી રીતે પહોંચે છે. જો કોર્ટ એક પછી એક સ્ટેપ લે છે. સૌથી પહેલાં તો બંનેની આવક કેટલી છે એ ચેક કરે છે. પછી લગ્ન વખતે એમનું લાઇફસ્ટાઇલ કેવું હતું એ જુએ છે, જેનાથી જરૂરિયાતનો અંદાજ આવે. ત્રીજું, જેણે અરજી કરી છે એટલે કે પતિ, એની ખરેખર જરૂરિયાત શું છે એ તપાસે છે. અને આ બધું જોયા પછી છેલ્લે કોર્ટ પોતાનો નિર્ણય આપે છે કે ભરણપોષણ આપવું જોઈએ કે નહીં, અને જો આપવું તો કેટલું. ચાલો તો આટલી બધી ચર્ચા પછી હવે એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ, જેથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય. તો 3 વાતો ખાસ યાદ રાખવાની છે. નંબર 1, હા, ભારતમાં પતિ પત્ની પાસેથી ભરણપોષણ માંગી શકે છે. નંબર 2, પણ આ કોઈ જનરલ રૂલ નથી, આ અમુક ખાસ કેસમાં જ શક્ય છે. અને નંબર 3, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, આ અધિકાર મુખ્યત્વે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જ મળે છે, બધા કાયદા હેઠળ નહીં. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જ્યારે કાયદો આવા કિસ્સાઓમાં પતિ અને પત્નીને એક સમાન સ્તર પર મૂકે છે, તો શું આ કાયદાકીય સમાનતા એટલે કે જેન્ડર ઇક્વાલિટીની દિશામાં એક મોટું પગલું નથી? આના પર જરૂરથી વિચાર કરજો. આભાર.